ઓલરાઇટ, સો લેક્ચર 3માં અરાઉન્ડ 30 મિનિટનો ક્લાસ છે અને આની જે ક્લાસ નોટ્સ છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં પીડીએફની લિંક આપેલી છે, જેની શોર્ટ નોટ્સની અને પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ નીચે આપેલા છે, તો એકવાર ચેક કરી લેજો. ઓલરાઇટ, સો પહેલો ટોપિક છે યામ ભૂમિતિ. આપણે નાના ધોરણમાં પણ પહેલાં પણ ચેપ્ટર આવી ગયું છે, એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. સો જે આપણું આ યામ ભૂમિતિ હોય એમાં વચમાં આપણે ઓરિજિન લેતા જ્યાં 0 0 પોઈન્ટ હોય, રાઈટ. પહેલો 0 જે છે એ એક્સને ડિનોટ કરે અને બીજો 0 વાયને ડિનોટ કરે. આ આપણી પોઝિટિવ એક્સ એક્સિસ, આ પોઝિટિવ વાય એક્સિસ. માનો કે અહીંયા કોઈ પોઈન્ટ છે, આપણે એને એક્સ અને વાય લખ્યું, તો આને પહેલાં એક્સ લખવાનું પછી વાય લખવાનું કોમા કરીને, ને પહેલો પોઈન્ટ હંમેશા એક્સને રિપ્રેઝેન્ટ કરશે અને બીજો પોઈન્ટ વાયને. આ જે વચમાં જે સેન્ટર હોય 0 0 એને આપણે ઉગમ બિંદુ કહેતા. નેક્સ્ટ છે અંતરસૂત્ર. અને યામ ભૂમિતિમાં આપણને બે કોઈ ડોટ આપી દીધા છે, અહીંયા x1 y1 x2 y2. અને આ બે ડોટ વચ્ચેનું જ્યારે આપણે અંતર ફાઇન્ડ કરવાનું કે એની માટે આપણે અંતરસૂત્ર યુઝ કરવાનું છે. અંતરસૂત્ર છે x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર, અને એના આખાને અંડર રૂટમાં. હવે આ સૂત્ર કઈ રીતે આવ્યું એ એકવાર આપણે ડેરિવેશન જોઈ લઈએ. માનો કે એક આપણને અહીંયા પોઈન્ટ આપ્યો છે x1 y1 અને બીજો પોઈન્ટ આપ્યો છે x2 y2, અને એની વચ્ચેનું અંતર છે d. એ આપણે આ d ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. સો આ x1 મતલબ અહીંયા આ x1 છે અને અહીંયા આ x2 છે. એવી જ રીતે અહીંયા y1 અને આ y2 અહીંયા આ પોઈન્ટ, રાઈટ. સો એટલું ડિસ્ટન્સ કેટલું થશે? એટલું x1 છે અને એટલું x2 છે, એનો મતલબ એટલું ડિસ્ટન્સ કેટલું થશે? x2 - x1, રાઈટ. તો અહીં લખી નાખીએ, આ અંતર થશે x2 - x1. એવી જ રીતે આ એટલું y1 ડિસ્ટન્સ છે અને એટલું y2 છે, એટલું y1 અને એટલું y2, તો એનો મતલબ આ એટલું કેટલું થશે? y2 - y1, રાઈટ. સો આને લખી નાખીએ y2 - y1. હવે આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, આ જે વચમાં આપણે આ ડી જે લીધું છે એ. તો આપણે આ આખા ટ્રાયેંગલને બહાર કાઢી લઈએ અહીંયા, રાઈટ. સો આ આપણું ડી ડિસ્ટન્સ છે, આ y2 - y1. અહીંયા જો આ y2 - y1 છે, એનો મતલબ આ પણ y2 - y1 હશે. આ x2 - x1 છે, એનો મતલબ આ પણ x2 - x1 હશે. અને આ કેટલું છે? x2 - x1. હવે આમાં આપણે પાયથાગોરસ થિયરમ લગાડી દેવાની છે, કેમ કે અહીંયા 90 ડિગ્રી બને છે. આપણે આ ડી ફાઇન્ડ કરવાનો છે અને આપણને આ બે ખબર છે, રાઈટ. તો પાયથાગોરસ શું થશે? તો કે ડીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y2 - y1 સ્ક્વેર પ્લસ x2 - x1 સ્ક્વેર, રાઈટ. હવે જે આ સ્ક્વેર છે એ આ સાઈડ જશે તો શું? અંડર રૂટ બની જાય. તો ડી બરાબર અંડર રૂટ y2 - y1 સ્ક્વેર પ્લસ x2 - x1 સ્ક્વેર. તો આ આપણું કયું ડિસ્ટન્સ અંતરસૂત્ર આવી ગયું, જે આપણે અહીંયા જોયું હે ને, y2 - y1 સ્ક્વેર પ્લસ x2 - x1 સ્ક્વેર આખાનો અંડર રૂટ. હવે નેક્સ્ટ ટોપિક છે ગ્રાફ. આપણે ટોટલ 1 2 3 4 અને 5 ગ્રાફ ભણવાના છે, પણ આ જે છેલ્લા 4 છે એનું ખાલી આપણે એક બેસિક ઇન્ટ્રો જ ભણવાનું છે, વધુ ડિટેલમાં નથી ભણવાનું. પણ જે સુરેખા ગ્રાફ છે, સુરેખ લાઇનમાં જે ગ્રાફ આવે એને ડિટેલમાં ભણવાનું છે. અને આપણે 11th 12thમાં આગળ ઘણો કામ આવશે. મોસ્ટ ઓફ કેસીસમાં આપણે સ્લોપ મતલબ ઢાળ ભણવાનો આવશે, એમાં આ ગ્રાફ કામ આવશે. ને તો સુરેખ ગ્રાફનો મતલબ શું થાય કે એક સ્ટ્રેટ લાઇન છે. સુરેખા મતલબ સ્ટ્રેટ લાઇન. અને આપણે યામ ભૂમિતિ છે એમાં ગમે ત્યાં એક સ્ટ્રેટ લાઇન ગ્રાફ છે. આ પણ એક સીધો છે, આ પણ એક સીધો છે, ક્યાંય વળાંક નથી આવતો, તેને કેવો? સુરેખ ગ્રાફ કહેવાશે. નેક્સ્ટ ટોપિક છે રેખાનો ઢાળ મતલબ સ્લોપ, હે ને. હવે એક કેસ માની લો કે આપણે એક પહાડ ચડવાનો છે, રાઈટ. એ આ રીતનો છે અને બીજો પહાડ એક આ રીતનો છે. તો વધુ ઇઝી કયો પડશે આપણે ચડવાનો થશે? તો ઓબ્વિયસલી આ, રાઈટ. સો આમાં આપણને મુશ્કેલી આવશે. કેમ? કેમ કે આનો જે ઢાળ છે એ વધુ છે, આનો ઢાળ કેવો છે? ઓછો છે. સો ઢાળનો બેસિક મતલબ તમને અત્યારે ખબર પડી ગયો. હવે આપણે એને ફિઝિક્સની મેથ્સની ભાષામાં કઈ રીતે લખશું? જો ઢાળને સ્મોલ m વડે રિપ્રેઝેન્ટ કરવાનો, રેખાનો ઢાળ. તો રેખાના ઢાળનું સૂત્ર થશે કે રાઇઝના છેદમાં રન, હે ને.
રાઇઝના છેદમાં રન, રાઇઝ મતલબ ઉપર જવું અને રન મતલબ આમ આડું, રાઈટ. સો અમારે આ પહાડ ચડવું હોય તો હું ડાયરેક્ટ અહીંથી ચડી શકું, પણ અહીં અમારે એટલું રન કરવું પડશે અને એટલું રાઇઝ કરવું પડશે, રાઈટ. સો આ રાઇઝ જેટલો મીટર હોય એના છેદમાં આ જે રન જેટલા મીટર હોય એને આપણે એનો ભાગાકાર કરી નાખશું એટલે આપણને શું મળી જશે? ઢાળ. સેમ આમાં પણ આટલો રાઇઝ છે અને એટલું રન છે, તો આનો ભાગાકાર આની જોડે કરી નાખવાનો. આ માની લો કે 5 મીટર છે અને આ 3 મીટર છે, તો 5 મીટરના છેદમાં 3 મીટર એટલે 5/3 આ આપણો ઢાળ આવી ગયો. અને બીજી રીતે પણ લખી શકાય, મતલબ માનો કે આ પોઈન્ટ છે x1 અને y1 અને આ પોઈન્ટ છે x2 અને y2. સો અહીંયા આપણે એક ટ્રાયેંગલ દોરી લઈએ. આ ડિસ્ટન્સ આપણે કેટલો આવશે? x2 - x1 આપણે આગળ જોયું, અને આ ડિસ્ટન્સ કેટલો આવશે? y2 - y1, હે ને. આપણે આગળ જોયું હતું કે એટલું x2 - x1 આવ્યું, તો એટલું x2 - x1 હોય તો આ પણ x2 - x1 હોય, અને એટલું આપણે y2 - y1 હોય તો આ પણ y2 - y1 હોય. આપણે આગળ જોઈ જ લીધું છે, રાઈટ. હવે આ આપણો રાઇઝ શું છે? y2 - y1. તો આપણે અહીંયા એક સેકન્ડ આ ઇરેઝ કરી દો. આપણો રાઇઝ શું છે? y2 - y1, અને આપણું આ રન આ શું છે? x2 - x1, રાઈટ. હવે તમે એક વાત નોટિસ કરો કે અહીંયા આપણે કદાચ થીટા લઈ લીધો હોત તો આ આપણી પી સાઈડ થાત અને આ આપણી બી સાઈડ થાત, રાઈટ. તો y2 - y1 આપણી પી સાઈડ થાત અને x2 - x1 બી સાઈડ થાય. પી મતલબ પરપેન્ડિક્યુલર, બી મતલબ બેઝ. લેક્ચર 1માં આપણે બેસિક ત્રિકોણમિતિમાં જોયું હતું, રાઈટ. અને પીના છેદમાં બીને આપણે શું લખી શકાય? tan. તો એનો મતલબ tan થીટા. તો એનો મતલબ શું છે? રેખાનો જે ઢાળ છે એ કેનો બરાબર છે? tan થીટાને બરાબર, રાઈટ. રાઇઝ અને રન હવે આપણે નહીં યુઝ કરીએ. હવે આપણે કોઈ પણ જગ્યાએ ઢાળ શોધવાનો કે તો આપણે ડાયરેક્ટ શું શોધશું? tan થીટા. આપણે એક ટ્રાયેંગલ દોરી દેવાનું, આપણે અંતર ગોતી લેવાનું અને એમાં tan થીટા લગાડી દેવાનું. થોડાક એક્ઝામ્પલ જોઈએ. હવે આ બે રેખા આપણને આપી છે, આ બે પહાડ પણ માની શકો આને, રાઈટ. સો એમાં કીધું છે કે પહાડ ચડવો જેટલો વધુ મુશ્કેલ હશે એમ એટલો વધુ હશે આપણો એમ મતલબ ઢાળ, રાઈટ. સો આ પહાડ ચડવો થોડોક મુશ્કેલ છે કેમ કે આમાં ઢાળ આમ વધુ છે. આપણે આમ એમ કરતાં આપણી ગાડી અહીંયા ચડાવવાની થઈ હોય તો ઇઝી પડે, અહીંયા થોડીક હાર્ડ પડે. તો જેનો જેટલો વધુ ઢાળ એનો એટલો વધુ એમ, રાઈટ. સો M1 જે છે એ M2થી વધુ છે. આ આપણો M1 અને આ આપણો M2. હવે ઢાળની સરખામણી, રાઈટ. સો આપણને ખબર પડી ગઈ કે સ્મોલ એમ આપણો ઢાળ છે એ tan થીટાને ઇક્વલ છે, અને tan થીટા જ્યારે 0, 30, 45, 60 અને 90, 0થી 90 તરફ આપણે જઈશું ત્યારે પહેલાં 0 હોય, પછી 1/√3 થાય, પછી 1 થાય, √3 થાય, 1. મતલબ આ વધે છે. જો આની કરતાં આ વધુ છે, આની કરતાં આ વધુ છે. મતલબ 0થી 1 થયું, મતલબ 0 ડિગ્રીથી 90 ડિગ્રીમાં જ્યારે tan થીટા જાય ત્યારે એની વેલ્યુ શું થાય છે? વધે છે. એનો મતલબ એમ થાય કે જ્યારે M જે છે એ આપણો પહેલાં ચરણમાં, પહેલું ચરણ આ 0થી 90, અહીંથી આપણે આ તરફ જઈશું તો આપણો ઢાળ વધશે. એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આ 0 ડિગ્રી છે, રાઈટ. અહીંયા આપણે એંગલ કઈ રીતે માપવાનું એ શીખવાડ્યું છે. પોઝિટિવ એક્સ એક્સિસથી વિષમઘડી દિશામાં માપવાનું. આ આપણી પોઝિટિવ એક્સ એક્સિસ છે, એનાથી આપણે વિષમઘડી દિશામાં માપવાનું. સો 0થી 90 થીટા હોય તો M હંમેશા પોઝિટિવ હશે, હે ને. 0થી 90 વચમાં બધા પોઝિટિવ છે, એક વેલ્યુ નેગેટિવ નથી. tan થીટામાં થાય તે પહેલાં ચરણમાં tan થીટા પોઝિટિવ હોય આપણને ખબર છે, રાઈટ. સો આ 0 ડિગ્રી, આ માની લો કે આ છે 30 ડિગ્રી, આ છે 60 ડિગ્રી અને આ છે 90 ડિગ્રી. તો જેમ જેમ આપણે આમ વધશું તેમ તેમ આપણો સ્લોપ મતલબ કે ઢાળ વધશે. સો M1 હશે એ સૌથી નાનો હશે, એની કરતાં મોટો M1 સૌથી નાનો હશે, એની કરતાં M2 મોટો, એની કરતાં M3 મોટો અને સૌથી મોટો M4, રાઈટ. આ રીતે આપણે ઢાળની સરખામણી કરવાની હોય. નેક્સ્ટ છે સેકન્ડ ચરણ. એને આપણે પહેલાં ચરણમાં તો જોઈ લીધું, 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રી સુધીમાં જોઈ લીધું કે આપણે બે વસ્તુ યાદ રાખવાની કે જેમ જેમ થીટા વધશે પોઝિટિવ પહેલાં ચરણમાં એમ આપણો સ્લોપ મતલબ ઢાળ વધશે, અને પહેલાં ચરણમાં આપણો જે M હશે એ કેવો હશે? પોઝિટિવ. હવે આપણે સેકન્ડ ચરણમાં જોઈએ. સેકન્ડ ચરણમાં આપણને ખબર છે કે જે tan થીટા છે એ કેવો હોય? નેગેટિવ હોય, ઋણ હોય. tan થીટા નેગેટિવ છે એનો મતલબ શું છે? કે આપણો ઢાળ પણ નેગેટિવ હશે. સેકન્ડ ચરણમાં tan થીટા નેગેટિવ એનો મતલબ ઢાળ પણ નેગેટિવ, રાઈટ.
હવે નેગેટિવ ઢાળ નેગેટિવ હશે એમાં થીટા જેટલો વધુ હશે એટલો આપણો ઢાળ ઓછો હશે. પોઝિટિવમાં શું હતું કે થીટા જેટલો વધુ એટલો ઢાળ વધુ, અને નેગેટિવમાં શું યાદ રાખવાનું કે થીટા જેટલો વધુ ઢાળ એટલો ઓછો. અને ઢાળ હંમેશા એક પોઈન્ટ પર જોવામાં આવે છે. આનો મતલબ શું છે કે અહીંયા આ લાઈનનો આપણે ઢાળ જોવાનો કીધો છે, તો આપણે પહેલાં એક અહીંયા પોઈન્ટ સિલેક્ટ કરી લેવાનો. આખી લાઈનમાં ગમે ત્યાં એક પોઈન્ટ સિલેક્ટ કરી લેવાનો. એક માનો કે મેં આ પોઈન્ટ સિલેક્ટ કર્યો, ત્યાં આપણે આ યામ ભૂમિતિ દોરી દેવાની. એને યામ ભૂમિતિ દોરી દીધી તો આ કયા ચરણમાં આવ્યો? સેકન્ડ ચરણમાં ઢાળ આવ્યો. અને આખા મોટા યામ ભૂમિતિમાં નહીં જોવાનું, કોઈ પણ પોઈન્ટ દોરી દેવાનો અને પછી જોવાનું કે કયા ચરણમાં આવે છે. આમ જોવી આ ઉપરથી તો આપણને લાગશે કે આ કયા ચરણમાં છે? પહેલા ચરણમાં. પણ જ્યારે આપણે આ પોઈન્ટ દોરશું, અહીંયા માનો કે મેં એક પોઈન્ટ દોરી દીધો અને અહીંયા એક યામ ભૂમિતિ દોરી દીધી, તો હવે આ કયા ચરણમાં છે? સેકન્ડ ચરણમાં. આનો જે થીટા છે એ 90 કરતાં કેવો છે? વધુ છે. 90 કરતાં વધુ છે મતલબ ટેન થીટા કેવો મળશે? નેગેટિવ. એટલે આપણો ઢાળ પણ કેવો મળશે? નેગેટિવ. ઋણ ઢાળમાં થીટા જેટલો વધુ ઢાળ તેટલો ઓછો, આપણે આગળ જોઈ લીધું. આ આપણો ઋણ ઢાળ છે. જો અહીંયા મેં એક પોઈન્ટ સિલેક્ટ કર્યો, અહીંયા યામ ભૂમિતિ દોરી દીધી, થીટા કેટલો? 90 કરતાં વધુ આવ્યો. અહીંયા મેં એક પોઈન્ટ સિલેક્ટ કર્યો, યામ ભૂમિતિ દોરી દીધી, આ થીટા કેટલો આવ્યો? 90 કરતાં વધુ આવ્યો. પણ આનો થીટા વધુ છે આ એકની કરતાં, રાઈટ? સો અને પણ બંને નેગેટિવ છે, તો ઢાળ કોનો વધુ હશે? M1 અને M2. બંને નેગેટિવ છે અને 2નો થીટા વધુ છે, મતલબ એનો ઢાળ કેવો હશે? ઓછો. એટલે M1નો ઢાળ વધુ હશે M2 કરતાં. આપણે પોઝિટિવ જોઈ લીધો, નેગેટિવ જોઈ લીધો. હવે 0, 90 અને 180 જોઈ લઈએ. આ લાઈન છે એમાં થીટા કેટલો છે? 0. અને આ લાઈન ઉપર ઉઠી જ નથી. આ લાઈન છે એમાં થીટા કેટલો છે? 90. થીટા જોવા માટે શું કરવાનું? એક પોઈન્ટ લઈ લેવાનો, ત્યાં યામ ભૂમિતિ દોરી દેવાની અને જોઈ લેવાનું કેટલો? 90 ડિગ્રી થયો. અહીં એક પોઈન્ટ સિલેક્ટ કર્યો, યામ ભૂમિતિ દોર્યો, કેટલો? 0 ડિગ્રી થયો. લાઈન ઉપર જ નથી ઉઠી, રાઈટ? સો 0 ડિગ્રી અને 180 ડિગ્રી અહીંયા લખી નાખું. 180 ડિગ્રી. આ બંને માટે ટેન થીટા શું હોય? ટેન 0 કેટલો થાય? 0 થાય. ટેન 180 પણ 0 જ થાય. સો આ બે માટે ઢાળ કેટલો આપણને મળશે? 0 મળશે. અને જે 90 ડિગ્રી હશે આમાં 0 અને 180 છે, અને આ જે 90 ડિગ્રી છે એમાં ટેન થીટા ઇન્ફિનિટી થાય, ટેન 90 ઇન્ફિનિટી થાય. તો આપણો ઢાળ કેટલો મળશે? ઇન્ફિનિટી. અને તો આપણે 4 કેસ જોઈ લીધા કે ધન ક્યારે છે કે 1 ડિગ્રીથી કે 89 ડિગ્રી સુધી. અને આ ઋણ ક્યારે હતો કે 91થી 179 સુધી. 0 અને 180માં આપણો ઢાળ 0 હતો અને 90 ડિગ્રીમાં આપણો ઢાળ કેવો હતો? ઇન્ફિનિટી. અને આ 4 કેસ મોટા મોટી ઉપરથી યાદ રાખી લેવાના. હવે ક્વેશ્ચન છે કે રેખાનો ઢાળ શોધો. આપણને એક આ રેખા આપી દીધી છે અને એંગલ આપણે કહી દીધું છે કેટલું? 30 ડિગ્રી છે. અને તો આપણો ઢાળ શોધવાનું કીધું છે, તો ઢાળનું સૂત્ર શું છે? ટેન થીટા. હવે આપણે અહીંયા થીટા કેટલો આપ્યો છે? 30 ડિગ્રી. અને tan 30ની વેલ્યુ થાય 1/√3. તો આપણો ઢાળ શું આવ્યો? 1/√3, √3. નેક્સ્ટ છે કે આનો પણ ઢાળ આપણને ગોતવાનો કીધો છે. જો આ સેકન્ડ ચરણમાં છે, પણ આપણે શું કરવાનું કે પોઈન્ટ દોરી લેવાનો, યામ ભૂમિતિ દોરી લેવાની અને આપણે થીટા જોઈ લેવાનો કેટલો છે, રાઈટ? કે આ સેકન્ડ ચરણમાં છે તો નેગેટિવ આવી જશે એમ નહીં જોવાનું. આને નહીં નોટિસ કરવાનો. અહીંયા એક પોઈન્ટ દોરીને પછી જોવાનું કયા પહેલા ચરણમાં છે. 60 ડિગ્રી પહેલા ચરણમાં આવે, રાઈટ? સો tan 6 થીટા બરાબર tan 60 અને tan 60ની વેલ્યુ થાય √3. તો આપણો ઢાળ કેટલો મળ્યો આપણને? √3. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક જ સેકન્ડ. આમાં આપણને ઢાળ શોધવાનો કીધો છે. હવે ઉતાવળમાં તમારે આ tan 30 નહીં લખી લેતા. આ થીટા નથી. આપણે કીધું છે કે થીટા હંમેશા પોઝિટિવ એક્સ એક્સિસથી વિષમખડી દિશામાં માપવાનું, રાઈટ? સો અહીંયા એક મેં પોઈન્ટ દોરી દીધો, અહીંયા યામ ભૂમિતિ દોરી દીધી, અને હવે આ આપણો થીટા છે. આટલો આપણને 30 ડિગ્રી આપ્યો છે, તો આ થીટા કેટલો મળશે? ટોટલ 180 હોય, આખું ટોટલ 180 હોય, જેમાંથી આપણને એટલું 30 આપ્યું છે. તો આ કેટલું મળશે? 180 - 30 બરાબર 150 ડિગ્રી, રાઈટ? સો આ કેટલું છે? 150 ડિગ્રી, રાઈટ? તો આપણો થીટા શું મળ્યો આપણને?
150 તો આપણો ઢાળ થશે tan થીટા. થીટા આપણો 150 છે. હવે tan 150 કઈ રીતે કાઢવું એ આપણે ગયા લેક્ચરમાં લેક્ચર નંબર 2માં શીખવાડ્યું છે. જો તમને ન આવડતું હોય તો ત્યાં તમે ચેક કરી શકો છો, રાઈટ. સો આ લાઇન જે છે સુરેખા, એનો ઢાળ આપણને મળશે -1/√3. હવે આપણને ક્વેશ્ચન છે કે 4, 8 આ બિંદુનો ઢાળ શોધો. આપણને એક બિંદુ આપી દીધું છે 4 અને 8. સો આપણો એક્સ કેટલો છે 4. અહીંયા માનો કે 4 આવે છે, એક્સ લાઇનમાં આપણને 4 આપ્યો છે. અને વાય કેટલો છે 8. તો આ એટલું આપણું 8 છે. અને હવે ઢાળ શોધવાનું કીધું છે આપણને આ બિંદુ માટે, રાઈટ. આપણે આ બધામાં બિંદુ માટે ઢાળ શોધો તો આપણે આ માનો કે આમાં આપણને √3 ઢાળ મળ્યો, તો આ પોઈન્ટમાં પણ એટલો ઢાળ છે, 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 રાઈટ. આખી લાઇન માટે ક્યારેય ઢાળ ન મળે, દરેક પોઈન્ટ માટે ઢાળ મળે. હવે આ ક્વેશ્ચનમાં આપણે tan થીટા ફાઇન્ડ કરવાનો છે. tan થીટા બરાબર ઢાળ. tan થીટા શું થાય? p/b. તો આ આપણે પોઈન્ટમાં એક સ્ટ્રેટ લાઇન દોરી લઈએ. અહીંથી એક લાઇન દોરવી. આ આપણો 90 ડિગ્રી થાય છે. આ કેટલો છે 4 અને આ કેટલો છે 8. 8 બરાબર p છે અને આ આપણો b છે, રાઈટ. તો p આપણો કેટલો છે 8 અને b કેટલો છે 4. એનો મતલબ શું થયો? 2. આપણો ઢાળ કેટલો મળ્યો આપણને? 2. તો આ પોઈન્ટ જે છે, ખાલી આ એક પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ બધા પોઈન્ટ ઉપર ઢાળ કેટલો હશે? 2. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે m1/m2 શોધો. આનો ઢાળ અને એના છેદમાં આનો ઢાળનું આન્સર કેટલો આવશે એ શોધવાનું છે આપણે. સો પહેલાં આપણે બંને m1 ને m2 ફાઇન્ડ કરી લઈએ. m1 કેટલું થશે? tan 30, રાઈટ. સો આમાં તો આપણને થીટા આપણને આપી દીધો છે કે 30 ડિગ્રી છે. સો tan 30 કેટલા થશે? 1/√3. હવે આ m2માં ખાસ ધ્યાન રાખજો, ડાયરેક્ટ tan 60 નહીં લઈ લેતા, કેમ કે આપણે પોઝિટિવ એક્સ એક્સિસથી વિષમ ઘડી દિશામાં એંગલ લેવાનું હોય. સો એટલું આપણને 60 આપ્યું છે, તો આ વધુ કેટલું હશે? ટોટલ 90 છે, રાઈટ. આ ટોટલ 90 છે અને એમાંથી આપણને એટલું 60 આપ્યું છે, તો એટલું કેટલું થશે? 30 ડિગ્રી, રાઈટ. આ રીતે પણ કરી શકો, 60 + x બરાબર 30 ડિગ્રી. સો m2નો પણ એંગલ આપણને કેટલો મળ્યું? 30 ડિગ્રી. m2 બરાબર tan 30. તો આની વેલ્યુ પણ કેટલી મળી? 1/√3. હવે આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે m1/m2 મતલબ 1/√3/1/√3. આ બે કેન્સલ આઉટ થઈ જશે અને 1. હવે તમે કહેશો કે આ પણ 30 ડિગ્રી છે અને આ પણ 30 ડિગ્રી છે, તો ક્વેશ્ચનમાં ફિગર કેમ અલગ અલગ લાગે છે? અને ક્વેશ્ચનમાં તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે ફિગર અલગ અલગ આપ્યા છે તો બંને tan 30 છે, રાઈટ. બંને એક જ પોઝિશન ઉપર છે, પણ આપણે કન્ફ્યુઝ કરવા માટે અલગ અલગ આમ દર્શાવ્યા છે. નેક્સ્ટ ટોપિક છે સુરેખાનું સમીકરણ, રાઈટ. આપણે આખો ગ્રાફ જોઈ લીધો. હવે આનું સુરેખ જે લાઇન છે એનું એક સમીકરણ પણ ભણવામાં આવશે, જે છે y = mx + c. અને y તો આપણો કોર્ડિનેટ છે, x પણ કોર્ડિનેટ છે, m જે છે આપણો ઢાળ છે અને જે c છે એ y અક્ષને છેદતું બિંદુ છે. અને હવે આપણે આને એક્સપ્લેન કરી દઉં કે શું છે. માનો કે આપણે એક ઇક્વેશન આપી દીધી છે, એક સમીકરણ આપ્યું છે કે y બરાબર √3 + 4. તો આપણે આમાંથી શું ખબર પડી કે આ આપણો m છે, ઢાળ કેટલો છે? √3. આ પોઝિટિવ છે, રાઈટ. અને આ c જે yને છેદતું બિંદુ એ કેટલું છે? 4. તો આપણે અહીંયા આ y છે એમાં અહીંયા માની લો કે અહીંયા 4 આવે છે, તો આપણી જે સુરેખ લાઈન છે એ અહીંથી પસાર થતી હશે, રાઈટ. એ અહીંથી પસાર થતી હશે. હવે આ લાઈન જે છે એ મેં આમ જ શું કામ દોરી, આમ શું કામ ન દોરી, રાઈટ. ઇક્વેશન આવે તો આપણને ખબર છે કે જ્યારે આપણો ઢાળ પોઝિટિવ હોય ત્યારે થીટા જે છે એ 90 ડિગ્રી કરતાં નાનો હોય, રાઈટ. સો અહીંયા આપણે આ જે થીટા છે એ 90 ડિગ્રી કરતાં નાનો છે. આ ટોટલ 90 ડિગ્રી છે અને એની કરતાં થીટા નાનો છે. આપણે ખાલી અઝ્યુમ કરી લેવાનું કે મતલબ હું આને આમ પણ દોરી કે આમ પણ દોરી કે આપણે ખાલી એક રફ ડાયાગ્રામ દોરવાનો છે ઇક્વેશન ઉપરથી. અને તો આ સુરેખ ગ્રાફ કંઈક આવો બનશે. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણને ઇક્વેશન આપી છે કે y/6 + y/8 + = 1.
તો આપણે પહેલાં આ ઇક્વેશનને y = mx + c ના રૂપમાં કન્વર્ટ કરવી પડશે, રાઈટ. સો આને હું લખી કહું, અહીંયા આપણે ગુણોત્તર લઈ લઉં 6 × 48 8x + 6y = 1, મતલબ 8x + 6y = 48. હવે આપણે આપણે ઇક્વેશન બનાવવાની છે y = mx + c, હે ને. આને આ સાઈડ લઈ લઈએ તો 48 - 8x. હવે yને એકલું રાખવાનું છે તો 6ને ઓલી સાઈડ ભાગાકારમાં મોકલી દઈએ. 6 × 48 અને 3 × 2 = 6 અને 4 × 2 = 8. મતલબ આપણે ઇક્વેશન શું મળી? 8 -4x/3, હે ને. આપણને આ ઇક્વેશન મળી. આ ઇક્વેશન આની બરાબર છે, રાઈટ. સો આપણે શું લખીએ કે આ જે mx છે, xને ગુણાકારમાં m છે, અહીંયા xના ગુણાકારમાં m છે, m આપણો કેટલો છે? -4/3, m -4/3. આ જે c છે, c આપણો અહીંયા આ મળ્યો છે, c કેટલો મળ્યો આપણને? 8, હે ને. તો હવે આપણે અહીંથી જોઈ શકીએ કે આપણો જે m છે, ઢાળ છે, એ કેવો છે? નેગેટિવ. અને c 8 છે. પહેલાં આપણે અહીંયા માની લો કે અહીંયા 8 છે અને આપણો c કેવો છે? નેગેટિવ. સોરી, ઢાળ કેવો છે? નેગેટિવ. તો થીટા જે હશે એ આપણે કેવો લેવાનો? 90 ડિગ્રીથી વધુવાળો લેવાનો. હું આમ લઈશ તો નહીં ચાલે, કેમ કે આમ મેં લીધો તો અહીંથી આપણે એક લાઈન દોરીને થીટામાં માપવી તો એ 90 ડિગ્રી કરતાં નાનો આવશે. પણ આપણે કેવું લેવાનું છે? 90 ડિગ્રી કરતાં મોટો. તો આપણે અને અહીં એક રફ ડાયાગ્રામ આ રીતે દોરી દેવાનો. હું આ રીતે લાઈન લઈશ અને હવે અહીંથી જો થીટા માપીશ તો આ કેટલો? 90 ડિગ્રી કરતાં વધુ આવશે. એટલો 90 ડિગ્રી થઈ જશે ને આ બીજો જે છે એ 90 ડિગ્રી કરતાં વધી જશે. 90 ડિગ્રી કરતાં વધી ગયો મતલબ tan θ નેગેટિવ, હે ને. અને નેગેટિવ આપણને આ ઇક્વેશન ઉપરથી પણ ખબર પડી ગઈ હતી કે અહીંયા આપણો નેગેટિવ આવશે. હવે એમ થાય કે આપણે આ ફોર્મ આપ્યું હોય તો એને આ ફોર્મમાં કન્વર્ટ કરતાં ન આવડે કદાચ, જે નવું હોય તો, હે ને. તો એ આપણે ઓવર ધ ટાઈમ પ્રેક્ટિસ કરશું, ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે આવડી જશે. આપણે એક્ઝામમાં કોઈ નથી પૂછવા આવવાનું કે આને આમાં કન્વર્ટ કરો અને પછી રફ ડાયાગ્રામ દોરો. આ ખાલી પ્રેક્ટિસ માટે છે, ને. જેટલી વધુ પ્રેક્ટિસ કરશું એટલું વધુ ક્લેરિટી આવશે. નેક્સ્ટ છે આ આપણી ઇક્વેશન આપેલી છે, ને. અને આપણે જો y = mx + c જોડે સરખાઈએ, અને તો આપણો m કેટલો મળે? અહીંયા -1. કાંઈ ન લખ્યું હોય તો 1 માની લેવાનો, માઇનસની નિશાની છે. તો m આપણે કેટલો મળ્યો? -1. મતલબ આપણો ઢાળ કેવો છે? નેગેટિવ. અને આપણો c કેટલો છે? 5. તો આપણે અહીંયા માની લો કે અહીંયા 5 હશે અને ઢાળ આપણે નેગેટિવ કરવાનો છે, તો અહીંથી આ રીતે એક રફ ડાયાગ્રામ દોરી નાખવાનો 90 ડિગ્રી કરતાં વધુવાળો, રાઈટ. નેક્સ્ટ ઇક્વેશન છે y = -x. બસ એટલું જ આપ્યું છે. હવે આને આપણે જ્યારે y = mx + c જોડે સરખાવશું તો આપણને xનો ગુણક છે m, તો એ કેટલો છે? -1. તો આપણને કેટલો મળ્યો? આપણો ઢાળ -1 અને c કંઈ નથી, મતલબ એને 0 માની લેવાનો. 0 ક્યાં છે? અહીંયા, રાઈટ, ઉગમ બિંદુ ઉપર. અને આ નેગેટિવ સ્લોપ છે એટલે આપણે કઈ રીતની લાઈન દોરવાની? આ રીતની, રાઈટ, સ્ટ્રેટ લાઈન દોરી લેવાની. આપણો એક આ રફ ડાયાગ્રામ થઈ ગયો કે જો આ ઇક્વેશનનો આપણે ડાયાગ્રામ દોરવા જઈશું તે રફલી આવો બનશે, ને. એક્ઝેક્ટ આવો નહીં બને, રફલી આવો બનશે. એક્ઝેક્ટ આપણે બનાવવાનો આવશે પણ નહીં. સો અહીંયા આપણું સુરેખા કમ્પ્લીટ થયું. હવે જે બીજા 4 ગ્રાફ છે એનો આપણે ખાલી ઇન્ટ્રોડક્શન જ જોવાનું છે, ને. આપણે ડિટેલમાં નથી ભણવાનું, એક એનો ઇન્ટ્રો લઈ લેવાનો છે. સો બીજો છે પરવલય, એને ઇંગ્લિશમાં પેરાબોલા પણ કહેવાય. આ ગ્રાફ y અને xમાંથી કોઈ પણ એકની ઘાત 1 અને બીજાની ઘાત 2 હોય ત્યારે પરવલય ગ્રાફ બને. એને ખાલી એક ડેફિનેશન તમે યાદ રાખી લેજો કે y અને x આપણી ઇક્વેશન આપી હોય એમાંથી એક ગમે yની 1 ઘાત અને xની 2 ઘાત, અથવા તો xની 1 ઘાત અને yની 2 ઘાત, અને હોય ત્યારે પરવલય ગ્રાફ બને. પરવલય ગ્રાફ આવો બાઉલ જેવો દેખાશે, આ રીતે, આ રીતે, અથવા આ રીતે, આ રીતે. બાઉલ જેવો શેપ દેખાય મતલબ પરવલય ગ્રાફ છે, એટલું યાદ રાખી લેવાનું. અને એની એક આ ડેફિનેશન યાદ રાખી લેવાનું. વધુ ડિટેલમાં અત્યારે યાદ નથી રાખવાનું, આગળ જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું. બીજું છે ત્રીજો છે અતિવલય ગ્રાફ. અતિવલય ગ્રાફમાં y અને xનો ગુણાકાર કેટલો થશે? અચળ, હે ને. ડેફિનેશન છે કે y અને xનો ગુણાકાર અચળ હોય ત્યારે અતિવલય ગ્રાફ બને. ફોર એક્ઝામ્પલ y = 3/x આવી સમીકરણ આપ્યું છે.
હવે એક્સને આપણે આ સાઈડ લઈ જઈશું તો વાય ગુણ્યા એક્સ બરાબર 3. 3 એ કેવો અચળ નંબર છે. સો આ સમીકરણનો ગ્રાફ કેવો બનશે? અતિવલય. એટલું યાદ રાખી લેવાનું. અને અતિવલય ગ્રાફ છે એનો શેપ આ રીતનો હશે, રાઈટ. આવો શેપ તમને ક્યારેય દેખાય તો તમારે સમજી જવાનું કે આ અતિવલય ગ્રાફ હશે અને એમાં વાય અને એક્સનો ગુણાકાર અચળ હશે. ત્રીજો છે ઉપવલય. ઉપવલય મતલબ ઉપવલયને ઉપવલય છે ને એક ઈંડાકાર આકાર છે અને એની સમીકરણ છે x² અને y² = b² 1. આ એક સમીકરણ યાદ રાખી લેવાનું, જ્યાં a અને b એ ત્રિજ્યા છે. a આપણી આ આડી ત્રિજ્યા છે અને b આપણી ઊભી ત્રિજ્યા છે, રાઈટ. એક સમીકરણ યાદ રાખી લેજો. આને વધુ ડિટેલમાં નહીં જતા કે ભાઈ x² શું છે, y² શું છે, આનો ગ્રાફ કઈ રીતે બનાવવાનો હોય ને. આપણે ખાલી એક સુરેખાવાળો ગ્રાફ છે એ જ ડિટેલમાં ભણવાનો છે. આ બીજા 4 છે એને ખાલી આપણે એક સેન્સ આવી જોવી કે હા ભાઈ આ ઇક્વેશન મેં જોઈ છે, આ ઇક્વેશન મેં પહેલાં જોઈ હતી, તો આ ઉપવલય છે, આ અતિવલય છે, આ પરવલય છે. પાંચમો છે વર્તુળ. વર્તુળની ઇક્વેશન છે x² + y² = a², જ્યાં એ આપણી ત્રિજ્યા છે ને. આપણો યામ ભૂમિતિમાં આવો સર્કલ વર્તુળવાળો જ્યારે ગ્રાફ બને ત્યારે આ આપણી એ ત્રિજ્યા, આ પણ સેમ હતો એ ત્રિજ્યા હતો, રાઈટ. હવે નેક્સ્ટ ટોપિક છે વધતા અને ઘટતા ઢાળ. આપણને ક્વેશ્ચન આપણને આપી દેશે કે આ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારી એક્ઝામિનેશનમાં પણ આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાઈ ગયા છે, તો ધ્યાન રાખજો. આપણને એક ગ્રાફ આપી દેશે, એમાં કહેશે કે આ ગ્રાફમાં ઢાળ જે છે એ વધે છે યા ઘટે છે, રાઈટ. સો તમે આને ઉપરથી જોશો તો એમ લાગશે કે હા ભાઈ આનો તો ઢાળ વધે છે અને પણ આમાં આ ઘટતો ઢાળ છે. સો આ કઈ રીતે એના આન્સર લાવવો, કઈ રીતે એનાલિસિસ કરવું એ જોઈ લઈએ આપણે. હવે આપણે પહેલાં ગ્રાફમાં શરૂઆતમાં અને એન્ડમાં, અહીંથી શરૂ થાય છે ગ્રાફ અને અહીંયા એન્ડ થાય છે, રાઈટ. પોઝિટિવ એક્સિસમાં આ તરફ જવાનું. સો અહીંયા શરૂ થાય છે અને અહીંયા એન્ડ થાય છે. તો આપણે એ 2 પોઈન્ટ પહેલાં માર્ક કરી લેવાના, રાઈટ. તો હું અહીંયા માર્ક કરી લઉં, આ પહેલો પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ. હવે આપણને ખબર છે હવે સેકન્ડ સ્ટેપ છે કે 2 પોઈન્ટમાંથી ક્યાં 0 થાય છે એ જ ફાઇન્ડ કરવાનું. અને અહીંયા તો 0 નથી, અહીંયા આપણે લાઈન બનાવશું તો આવી બનશે અને અહીંયા લાઈન બનાવશું તો આવી બનશે, અને આપણે જોયું છે કે tan 0નો અહીંયા સ્લોપ કેટલો છે? 0. આપણે એક અહીંયા બનાવી દીધું અને સ્લોપ અહીંયા આપણને 0 મળ્યો, રાઈટ. સો હવે અહીંયા માનો કે સ્લોપ 0 હતો, મતલબ પહેલાં કાંઈક રહ્યો હશે, રાઈટ. પહેલાં કાંઈક હતો અને પછી 0 થયો. એનો મતલબ શું? ઘટ્યો. પહેલાં માનો કે 5 છે અને પછી 0 થયો, તો આનો મતલબ થાય કે આપણો જે ઢાળ છે એ ઘટ્યો છે, રાઈટ. સો આનો આન્સર શું આવશે? ઘટતો ઢાળ. હજી 2-3 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ એટલે આપણને ક્લેરિટી આવે. આપણે પહેલાં 2 પોઈન્ટ માર્ક કરી લીધા. અહીંયા આપણને ખબર પડી ગઈ કે અહીંયા 0 ગ્રાફ છે અને અહીંયા 0 નથી, આ ઇન્ફિનિટી છે, tan 90 ઇન્ફિનિટી થાય આપણે જોયું હતું, અને અહીંયા tan 0 0 છે. તો પહેલાં 0 હતો અને પછી ઇન્ફિનિટી થયો. પહેલાં 0 હતો ને પછી કંઈક થઈ ગયું, રાઈટ. તો એનો મતલબ શું છે? આ વધતો ઢાળ છે. હજી એક એક્ઝામ્પલ જોઈએ. પહેલો પોઈન્ટ માર્ક કરી લીધો, બીજો પોઈન્ટ માર્ક કરી લીધો. અહીંયા આપણને ખબર છે કે અહીંયા ગ્રાફ કેટલો છે? m = 0. અહીંયા 0 ડિગ્રી છે, tan 0 0 થશે અને અહીંયા કેટલો છે? ઇન્ફિનિટી. અહીંથી શરૂ કરીને આ સાઈડ આપણે જવાનું, તો 0થી ઇન્ફિનિટી ગયા આપણે. તો આનો મતલબ શું કે આ કેવો ઢાળ છે? વધતો ઢાળ.